કહેવાય છે કે પાણી પહેલાં પાળ બાંધવી ખૂબ સારી કહેવાય। ભાવનગરની અંદર પણ પાણીની જરૂરિયાતને લઈને એક ઉકેલ આવે તે માટેનો એક પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે। અહીં એક્શન પ્લાન તૈયાર કરાયો છે, જેમાં ભાવનગરમાં 177 MLD પાણીની જરૂરિયાત સામે 170 MLD પાણી મળી રહ્યું છે, જેથી હજુ પણ 7 થી 8 MLD પાણીની ઘટ પડી રહી છે। એવામાં જો કોઈ પાણીની લાઇનમાં ક્ષતિ સર્જાય તો પાણીનું આયોજન ખોરવાઈ જતું હોય છે અને આ સમસ્યાના નિવારણ માટે મહાનગરપાલિકા કમિશનરે સરકાર સમક્ષ માંગ કરી છે કે આગામી દિવસોમાં મહીપરી યોજનામાંથી 90 MLD પાણી મેળવવા માટે એગ્રીમેન્ટ કરવામાં આવે। એગ્રીમેન્ટ બાદ અહીં મહીપરીમાંથી જ ઓછામાં ઓછું 72 અને વધુમાં વધુ 99 MLD પાણી મેળવી શકાશે। ભાવનગરની અંદર આમ જોવા જઈએ તો 177 MLDની પાણીની દરરોજની જરૂરિયાત છે। એમની સામે આપણે 15 MLD બોર તળાવની અંદરથી લઈ રહ્યા છીએ। અત્યારે 82 MLD જેટલું પાણી શેત્રુંજીના પાઇપલાઇનના મારફતથી લઈ રહ્યા છીએ અને 70 MLDનો કરાર મહીપરી યોજના સાથે કરેલો છે સરકારશ્રી સાથે। હાલ પાણીની અછતના કારણે પાણીની માંગ પણ વધી છે, ઉનાળો છે અને પાણી વિસ્તારની અંદર વધારે લોકોની ડિમાન્ડ હોય છે। આ સાથે વિદ્યાનગર ખાતે આવેલો 45 MLD સંપમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 1 MLD પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે। આ સંગ્રહિત પાણીનો પણ ઉપયોગ કરાશે। શહેરીજનોને પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા વ્યવસ્થા કરી રહ્યું છે। ભાવનગર જિલ્લાના જળાશયોમાં છેલ્લા 2 મહિનામાં પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। મુખ્ય ડેમોમાં 50% જેટલું પાણી હતું, જે ઘટીને હવે 30 થી 35% જેટલું જ બચ્યું છે। નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું કે નાગરિકોને રોજ 45 મિનિટ પૂરતું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા પ્રયાસરત છે। વહીવટીતંત્ર દ્વારા અત્યારે 90 MLD પાણી આપવા માટે થઈને સરકારશ્રીમાં કરાર કરવા માટે કમિશનરશ્રી દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે। આગામી દિવસોમાં આ કરારથી આપણને 90 MLD જેટલું પાણી મળે તો ભાવનગરની જે જરૂરિયાત છે એ પૂર્ણ થશે અને જે રીતે ભાવનગર રાજ્યની અંદર જે રીતે પાણી આપી રહ્યું છે એ રીતે ભાવનગર 7 દિવસ માટે 45 મિનિટ સુધી લોકોને પાણી મળી રહે એના માટેના પ્રયત્ન કરી રહ્યા છીએ। આગામી દિવસોમાં પાણીની ઘટ ન